એ હંધાય રાજકોટ વાળાને આ રઘાના રામ રામ. આજે ઓલો કહેવાય ને ફ્રેન્ડશિપ ડે છે, એટલે ગામડાની ભાષામાં કહું તો અમારા ભાઈબંધુનો દિવસ. અને અત્યારે હું ક્યાં બેઠો છું તમને બધાને ખબર જ પડી ગઈ છે કે જ્યાં ભાઈબંધો બને અને બની ગયા પછી રોજ રાતે જ્યાં મહેફિલ જામે ને એવી રેસકોર્સના રિંગ રોડની પાળીએ હું બેઠો છું. ત્યારે મને સવાલ થયો કે મારું બેટું ભાઈબંધુ તો આપણે બનાવતા હોય, પણ અત્યારનો સમય થોડોક અઘરો છે. અત્યારે ભાઈબંધુ એવા મળી જાય છે ને કે પછી ભાઈબંધુથી જ એટલી બધી ઉપાધિ ઊભી થાય છે ને કે વાત જવા દો. પછી એમાં આપણી ઉપાધિ દૂર કરવાની વાત તો ક્યાંક એક બાજુ રહી જાય. ત્યારે ભાઈબંધુ બનાવવા હોય તો ધ્યાન શું રાખવું એ મોટો અત્યારે હળગતો પ્રશ્ન છે. ત્યારે મને ભાવનગરના કવિ પિંગળસિંહભાઈ ગઢવીનો એક છપ્પઈ નામનો સંત યાદ આવે છે. એમાં એમને બહુ સારી વાત કરી છે કે તમારે કોકને ભાઈબંધ બનાવવો હોય તો પેલા આમ ઊંધી આંગળીએ ટકોરો મારીને શું શું ચેક કરવાનું કે પછી ભાઈબંધી એવી થાય કે એ ભાઈબંધી ક્યારેય તૂટે નહીં અને એ ભાઈબંધી તમને કાયમ ગણ કરે, એટલે ક્યાંય તમને નડે નહીં કે ક્યાંય ભાંઠે ભરવી ન દે. તો એ છપ્પઈમાં શું કીધું છે પિંગળસિંહભાઈ ગઢવીએ કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિ में આવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહકર સમજાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર તાही को नाम है लोभ कबू मन में न लगे, कवि सत्य बात પિંગલ કહે કે દેહ જાય પણ નેહ નો ડગે. એટલે આમાં કવિ કેવા શું માગે છે કે મિત્ર કીજીએ મરદ સત્ય કહકર સમજાવે. એવા માણસને મિત્ર કરવો જોઈએ કે જે હાચે હાચું કહી દે. સવારમાં ઉઠીને 9 વાગે શેર બજાર ખુલે ને આપણે આપણા ભાઈબંધને પૂછી મને એમ થાય કે લાખ રૂપિયા પડ્યા છે અને આમાં નાખી દેવા છે તો રોકી દેવાય. તો એને શેર બજારના સહનીય ખબર ન પડતી હોય પણ આપણું નુકસાન થાય એમાં એ રાજી હોય ને આપણને ખોટે ખોટી હાયા રાખે કે હા અત્યારે આ શેર બધા હામટા લઈ જ લે એવા છે ને આમાં તો તારા લાખ ના 1.5 લાખ ને 2 લાખ થઈ જાય. આવા ભાઈબંધ નહીં રાખવાના, પણ ટાણે હાચું કહી દે કે ભાઈ આજે તું સિગરેટ પીવે છે બરોબર ન કહેવાય, આ દારૂની લતે તું જે ચડે છે બરોબર ન કહેવાય, આ તું તારા માતા પિતાને ખોટું બોલે છે બરોબર ન કહેવાય. ભલે 2 ઘડી આપણને કડવું લાગે પણ આપણને હાસે હાસું કહી દે ને એવા માણસને ભાઈબંધ કરવો જોઈએ. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે. મનમાં ગમે એવી એમ કહેવાય ને કે ઉપાધિ આવી ગઈ હોય, કદાચ આપણે આપણા મમ્મી પપ્પાને ન કહી શકી, આપણે આપણા બહેનોને ભાઈઓને ન કહી શકી, પણ આવી રેસકોર્સને પાળીએ આવી મનનો બધોય ભાર જેની પાસે હળવો કરી શકાય ને એવા મનના દર્દને મિટાવે ને એવો મિત્ર કરવો જોઈએ. પછી મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે. એનો ફાયદો લાગતો હોય કે આ ભાઈબંધે હમણાં નવી નવી ગાડી લીધી છે અને આપણે ગાડીની બહુ જરૂર પડે એમ છે, તો પછી આપણે કંઈ સારું કામ ન કર્યું હોય તો સવારથી લઈને સાંજ સુધી આપણી ખુશામત જ કરવાની કે ભાઈ રઘાભાઈ તમારી તો વાત જ ન થાય, રઘાભાઈ તમે તો કાંઈ લાગો છો ને હારા, રઘાભાઈ તમારું કામકાજ તો કાંઈ ઊંચું છે ને. આવું કરવાનું છે ને હાટું ખુશામત એનું કામ થઈ જતું હોય એટલે આપણી વાહવાહી ભલન કાંઈ ન હોય તોય ખોટી કરવાની. તો આવા છે એ ભાઈબંધ, આવા ભાઈબંધ નહીં કરવાના. મિત્ર કીજીએ મરદ કે જે ખુશામત કર નહીં ખાવે. તો કઈ કઈ બાબતો કીધી કે એક તો એ કે જે મનનું દર્દ મિટાવે. પછી મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિ મેં આવે. ઘણા ભાઈબંધો આપણને ફોન કરીને કહે કે રાતે 2 વાગે ફોન કરજે ને એમ હું આવીશ, પણ પછી ફોન કરીને ત્યારે સવાર સુધી ફોન ઉપડે કે ન ઉપડે એની ગેરંટી નહીં. હવે મિત્ર કોને કહેવાય કે જે દુઃખના સમયમાં આર્થિક રીતે સામાજિક રીતે કદાચ એની પાસે બહુ પૈસા ન હોય તો આપણા ખભે હાથ મૂકીને આપણી યારે હારી 2 વાતું કરે, હિંમત આપે, અથવા તો આપણને સમય આપે કંઈક દવાખાનું આવ્યું હોય તો આવો માણસ હોવો જોઈએ કે જે કામ વિપત્તિ મેં આવે, સત્ય કહેકર સમજાવે અને ખુશામત કર નહીં ખાવે. અને મિત્ર તાही को नाम है કે લોભ કબુ મન મેં ન લગે. લોભ એને ન જાગે. આપણે એમ કહેવાય કે હાવ ગરીબ પરિસ્થિતિમાં હોય, ઘરનું માંડ હાલતું હોય, એવી પરિસ્થિતિમાં હોય તોય એને કાંઈ લોભ ન હોય અને કદાચ માતાજીની દયા થાય ને આપણે લાખો કરોડો રૂપિયા થઈ જાય તોય આપણા હારેનો વ્યવહાર એનો એવો ને એવો રે. લોભ એના મનમાં ન જાગે, એનું નામ ભાઈબંધ. અને કવિ સત્ય બાત પિંગલ કહે શું કે દેહ જાય પણ નેહ નો ડગે. માણાનું જીવન જ્યાં સુધી લખ્યું હોય ભાઈબંધનું, એનો દેહમાં પ્રાણ હોય ને ત્યાં સુધી આપણા પ્રત્યેની એની લાગણી ને પ્રેમ
એ ઠામકું ડગે નહીં ને એને સાચો ભાઈબંધ કહેવાયું. પિંગળસીભાઈ કહે છે તો છપાઈમાં શું કીધું કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિ में આવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહકર સમજાવે, અને મિત્ર કીજીએ મરદ खुशामत कर नहीं खावे, मित्र ताही को नाम है, लोभ कभी मन में न लगे, कभी सत्य बात पिंगल કહે કે દેહ જાય પણ નેહ ન ડગે. તો આ ફ્રેન્ડશિપ ડે છે ને આજે, તો તમે હે ને ભાઈબંધુને મોકલી દો કે કદાચ ભાઈબંધુમાં થોડાક આડા આવડા લખણ હોય ને આવા ગુણ ન હોય ને તો એ કેળવી લે. અને બીજું કે તમને ખબર પડે કે નવા ભાઈબંધ બનાવવા હોય કે નવી બેનપણી બનાવી હોય ને તો હું જોઈને બનાવી. કરી દો શેર આ વિડીયો.